મિત્રો આજે આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇનની અંદર ચેપ્ટર નંબર 3 ડિઝાઇન ઓફ એક્સલ તેના અંદર સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું લાઇવ એન્ડ ડેડ એક્સલ વિશે. A live axle is a form of beam axle in which the shaft in bracket or shaft, since the live axle when connected to move as a single unit are sometimes on piece, also transmit power to the wheel. A beam axle that does not also transmit power is sometimes known as a dead axle. Live axle એ એક બીમ એક્સલ નો પ્રકાર છે કે જેની અંદર શાફ્ટ અથવા તો શાફ્ટ કે જેને લાઇવ એક્સલ તરીકે ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે તે એક યુનિટ તરીકે કાર્ય કરે છે અને તે એક પીસ તરીકે પણ હોય છે કે જેનો ઉપયોગ પાવર ટ્રાન્સમિટ વ્હીલ સુધી પાવરને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. જ્યારે એક બીમ એક્સલ કે જેનો ઉપયોગ પાવર ટ્રાન્સમિટ કરવા માટે થતો નથી તો આ પ્રકારની એક્સલને ડેડ એક્સલ તરીકે ઓળખવામાં આવે છે. which typically used in vehicle the Hotchkiss drive. The suspension system can also use with other type of power transmission. સામાન્ય રીતે હોચકિસ ડ્રાઈવ ધરાવતા વ્હીકલની અંદર આ પ્રકારની એક્સલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ સસ્પેન્શન સિસ્ટમનો ઉપયોગ અન્ય પ્રકારના પાવર ટ્રાન્સમિશન સાથે પણ કરી શકાય છે. There are two type of front axle. હવે આપણે જે અગાઉ જે જોઈ ગયા લાસ્ટ લેક્ચરની અંદર કે ફ્રન્ટ એક્સલના ચાર ટાઈપ હતા: લોમિંગ, રિવર્સ લોમિંગ, ઇલિયટ અને રિવર્સ ઇલિયટ. તો એ જે ટાઈપ હતા તે માત્ર ફ્રન્ટ એક્સલની અંદર જે સ્ટોપ એક્સલ લાગે છે તેના પ્રકાર હતા. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ફ્રન્ટ એક્સલ જે છે તે બે પ્રકારની હોય છે. એક ડેડ એક્સલ, ડેડ ફ્રન્ટ એક્સલ, અને બીજા નંબરની જે છે તેને કહેવામાં આવે છે લાઇવ એક્સલ, લાઇવ ફ્રન્ટ એક્સલ. તો સૌથી પહેલા જોઈશું ડેડ ફ્રન્ટ એક્સલ વિશે. તો કે ડેડ એક્સલ આર ધોઝ એક્સલ which does not rotate. એટલે કે ડેડ એક્સલ એ છે કે જે કોઈ ફરતી નથી. These axle have sufficient rigidity and strength to take the weight. એટલે આ પ્રકારની એક્સલને પૂરતા પ્રમાણમાં મજબૂત હોય છે અને તાકાત ધરાવે છે કે જેથી તેના ઉપર આવતું વેઇટ તે સહન કરી શકે. The edge of front axle is suitably designed to hold the stub axle. અને આ પ્રકારની ફ્રન્ટ એક્સલની જે એજ છે તે સ્ટબ એક્સલને પકડી રાખવા માટે, જોડી રાખવા માટે યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. એટલે કે ડેડ એક્સલ એ આજે આપણે ઉપર જે ફિગર જોઈ હતી ને આઈ બીમની લાસ્ટ લેક્ચરની અંદર, તો તેની અંદર જે એક્સલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ડેડ એક્સલ તરીકે કામ કરે છે. માત્ર તે સપોર્ટ આપવાનું કામ કરે છે, તે પોતે પાવર ટ્રાન્સમિટ કરવા માટે ભાગ ભજવતી નથી. તો આ પ્રકારની જે એક્સલ હોય તો તેને ડેડ ટાઈપની એક્સલ કહેવામાં આવે છે. હવે જોઈએ લાઇવ ટાઈપની ફ્રન્ટ એક્સલ. લાઇવ એક્સલ આર યુઝ ટુ ટ્રાન્સફર પાવર ફ્રોમ ગિયરબોક્સ ટુ ફ્રન્ટ વ્હીલ. એટલે કે લાઇવ ટાઈપની એક્સલ જે છે તેનો ઉપયોગ ગિયરબોક્સના પાવરને ફ્રન્ટ વ્હીલ સુધી ટ્રાન્સફર કરવા માટે થતો હોય છે. લાઇવ ફ્રન્ટ એક્સલ વાઇલ ફ્રન્ટ વ્હીલ એટલે કે લાઇવ જ્યારે front wheel, the live front axle through the simulate rear axle, still they are different at the end where wheel are mounted. એટલે કે લાઇવ એક્સલ જે છે તે ફ્રન્ટ એક્સલ એ ફ્રન્ટ વ્હીલ ની સાથે જોડાય છે. એટલે કે લાઇવ ફ્રન્ટ એક્સલ રિયર એક્સલ નું પણ કામ કરી શકે છે. તેમ છતાં તે જે છેડે અલગ હોય, ડિફરન્ટ હોય છે, તો તેના કરતાં થોડીક અમુક અંશે જુદી પણ હોય છે. અને સામાન્ય રીતે તેમાં રિયર એક્સલની અંદર વ્હીલને ખાલી જોડવામાં આવેલા. એટલે કે લાઇવ એક્સલ જે છે તેમાં આપણે સામાન્ય રીતે જોવા જઈએ
તો આપણે જે કહીએ છીએ કે આ વ્હીકલની અંદર ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ છે, આ વ્હીકલની અંદર રિયર વ્હીલ ડ્રાઈવ છે, આ વ્હીકલની અંદર ફોર વ્હીલ ડ્રાઈવ છે. તો જે ડ્રાઈવ જે એક્સલ ઉપર ડ્રાઈવ મળે છે, એટલે કે જે એક્સલ ઉપર વ્હીકલનો પાવર મળે છે તેને લાઈવ એક્સલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એટલે કે જે લાઈવ એક્શન જે છે કે જેનો ઉપયોગ પાવર ટ્રાન્સમિશનની અંદર ડાયરેક્ટ વ્હીલ સુધી પાવર ટ્રાન્સમિટ કરવા માટે થતો હોય, જે ફ્રન્ટ એક્સલ પણ હોઈ શકે છે અને રિયર એક્સલ પણ હોઈ શકે છે. હવે જ્યારે આપણે જે તે એક્સલ લાઈવ હોય છે તો ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય કે રિયર વ્હીલ ડ્રાઈવ, તો આવા કિસ્સામાં જે એક્સલ લાઈવ એક્સલ તરીકે કામ કરતી હોય છે તો બીજી એક્સલ એ કિસ્સામાં ડેડ એક્સલ તરીકે કાર્ય કરે છે. પરંતુ જો કોઈ વ્હીકલની અંદર ચારે ચાર વ્હીલ ઉપર અથવા તો બંને એક્સલ લાઈવ ટાઈપની હોય, એટલે કે દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જીપનું ઉદાહરણ, એટલે કે જીપની અંદર આગળના વ્હીલ અને પાછળના વ્હીલ એમ બંને તરફ પાવરને ટ્રાન્સમિટ કરવામાં આવતો હોય છે. તો અહીંયા જે જીપની અંદર એક્સલ બને છે, બંને ફ્રન્ટ એક્સલ અને રિયર એક્સલ એ લાઈવ ટાઈપની એક્સલ બને છે. જ્યારે મારુતિ કે એ કોઈ પણ જે મારુતિમાં કોઈ પણ આપણે ધારો કે ઉદાહરણ લ્યો વ્હીકલ કે જે ફ્રન્ટ ફોર વ્હીલની અંદર આપણે કોઈ પણ કારની અંદર ઉદાહરણ લઈએ કે જે ફ્રન્ટ એન્જિન ડ્રાઈવ હોય, ફ્રન્ટ ડ્રાઈવ હોય, તો તેમાં જે એન્જિનનો પાવર જે છે તે પાછલા વ્હીલ સુધી પહોંચાડવામાં આવતો નથી. માત્ર ને માત્ર આ વ્હીલ અહીંયા જે એન્જિનની અંદર જે પાવર પેદા થાય છે તે ફ્રન્ટ એક્સલ પૂરતો જ મર્યાદિત હોય છે. એટલા માટે આ પ્રકારની જે એક્સલ જે છે, એટલે કે જે ફ્રન્ટ વ્હીલ ઉપર પાવર ટ્રાન્સમિટ કરે છે તેની એક્સલ ફ્રન્ટ લાઈવ એક્સલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બસ, ટ્રક અને એવા હેવી ડ્યુટી વ્હીકલની અંદર આપણે એક્ઝામ્પલમાં જોવા જઈએ તો તેની અંદર જે એક્સલનો જે એન્જિનનો પાવર જે છે તે ફ્રન્ટ એક્સલ ઉપર ડિવાઈડ થતો, ફ્રન્ટ એક્સલ ઉપર ટ્રાન્સમિટ થતો નથી. માત્ર તે વ્હીલને ટેકવવાનું કામ કરે છે. જ્યારે એક્સલ એન્જિનનો પાવર જે છે તે પાછળના વ્હીલ સુધી પહોંચાડવામાં આવે છે. તો આવા કિસ્સામાં જે એક્સલનો ઉપયોગ કરીએ છીએ તો તેને ડેડ ફ્રન્ટ એક્સલ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ ફંક્શન, તો કે ફંક્શન ઓફ ધ ફ્રન્ટ એક્સલ. It take the weight of front of the vehicle, એટલે કે તેના દ્વારા વ્હીકલના આગળના ભાગનું વજન ખંભવામાં આવે છે, સપોર્ટ લેવામાં આવે છે. It carries stub axle kingpin steering arm by which the vehicle can be steered. તેમાં સ્ટબ એક્સલ કિંગપિન સ્ટીયરિંગ આર્મ છે કે જેના દ્વારા વ્હીકલને ચલાવવામાં વ્હીકલના સ્ટીયર કરવામાં આવી શકે છે. It work as cushion through its spring for comfortable ride. હવે તેની અંદર જે સ્પ્રિંગ આપવામાં આવેલી હોય છે તો તેમની મદદથી તે કમ્ફર્ટેબલ રાઈડ આપવા માટે કામ કરે છે. It control the ride through shock absorber fit on it. તેના દ્વારા રાઈડ જે છે તેની ઉપર જે શોક એબ્સોર્બર ફિટ કરવામાં આવ્યા છે તો તેની મદદથી જે મુસાફરી જે છે તે કંટ્રોલ કરી શકે છે. શોક એબ્સોર્બર મદદથી રાઈડને કંટ્રોલ કરી શકે છે. It carry the brake system with which the moving vehicle can be stopped. તેના ઉપર બ્રેકિંગ સિસ્ટમ પણ ફિટ કરવામાં આવેલી હોય છે કે જેની મદદથી જે કોઈ પણ વ્હીકલ ચાલતું હોય તો તેને સ્ટોપ કરી શકાય. In case of four-wheel drive, it also transfer power to road wheel. અને ફોર વ્હીલ ડ્રાઈવના કિસ્સામાં તેનો ઉપયોગ રોડ વ્હીલ સુધી પાવરને ટ્રાન્સમિટ કરવા માટે થાય છે. ઇટ્સ કેરી હબ એન્ડ વ્હીલ, અને તેની સાથે હબ અને વ્હીલ પણ જોડાયેલા હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું કન્સ્ટ્રક્શન એન્ડ ઓપરેશન.
તો કે તે કઈ રીતે બનાવવામાં આવેલા છે અને તે કઈ રીતે કાર્ય કરે છે. To carry the weight of front part of automobile as well as for the steering and absorb shock due to the road surface variation, a unit is known as front axle. એટલે કે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર આગળના ભાગોનું વજન તેમજ સ્ટીરિંગ માટે અને રોડની જે સરફેસ છે તેની અલગ અલગ પ્રકારના વેરિએશન માટે વેરિએશનની સાથે જે કોઈ પણ શોક હોય તો તેને શોષવા માટેના યુનિટને ફ્રન્ટ એક્સેલ તરીકે ઓળખવામાં આવે છે. ફિગર શો ધ કન્સ્ટ્રક્શન ધ ફ્રન્ટ એક્સેલ એન્ડ ઇટ્સ મેઇન કમ્પોનન્ટ. અને આકૃતિની અંદર બતાવેલા છે કે જે આપણે ઉપર જોઈ ગયા. તો તેની સાથે જે કમ્પોનન્ટ લગાડવામાં આવેલા છે તો તેમાં છે પહેલું ડેમ્પર એટલે કે શોક એબ્સોર્બર. બી ઇઝ એન્ટી રોલ બાર જે છે તે તેની સાથે જોડવામાં આવે છે. નેક્સ્ટ આવે છે વ્હીલ બેરિંગ તેના સ્ટબ એક્સેલ ઉપર લગાડવામાં આવેલું હોય છે. કપલિંગ રોડ લાગેલો હોય છે અને સ્ટબ એક્સેલ આર્મ તેની સાથે જોડવામાં આવેલો હોય છે. એટલે કે આ જે મેઇન કમ્પોનન્ટ જે 5 તે ફ્રન્ટ એક્સેલની સાથે અટેચ કરવામાં આવેલા હોય છે. In order to accommodate a swivel pin connected to stub axle portion of the assembly, the end of beam are shaped suitably. અને એસેમ્બલીના સ્ટબ એક્સેલ જે પાર્ટ છે તેની સાથે જોડતી એક સ્વિવેલ પિન પણ લગાડવા માટે બીમના એન્ડને યોગ્ય રીતે શેપ આપવામાં આવેલો હોય છે. Swivel pin connecting the stub axle portion of the assembly, the end are beam axle usually shaped either as a yoke or plane surface with drill hole. The axle has to take bending load due to breaking of wheel. એસેમ્બલીના સ્ટબ એક્સેલ ભાગને જોડતી સ્વિવેલ પિન સામાન્ય રીતે ડ્રીલ હોલ સાથે યોક અથવા તો સિમ્પલ જે સરફેસ છે તે શેપમાં બનાવવામાં આવેલી હોય છે કે જે વ્હીલની બ્રેકિંગને કારણે એક્સલને બેન્ડિંગ લોડ સહન કરવો પડે છે. While front axle made of I section in the center portion and the end portion are made of circular. શા માટે જે I સેક્શન છે તેનો વચ્ચેનો ભાગ I સેક્શનનો બનાવવામાં આવે છે અને તેના બંને છેડાનો ભાગ સર્ક્યુલર ઓવલ શેપની અંદર બનાવવામાં આવે છે. The main axle beam is connected to the stub axle by means of kingpin. મેઇન એક્સેલ બીમ જે છે તે સ્ટબ એક્સેલની સાથે કિંગપિનની મદદથી જોડવામાં આવે છે. The front load wheel are mounted on this stub axle. અને ફ્રન્ટ વ્હીલ જે છે તે આ પ્રકારના સ્ટબ એક્સેલની સાથે માઉન્ટ કરવામાં આવેલા હોય છે અથવા તો લગાવવામાં આવેલા હોય છે. તો આ રીતે ફ્રન્ટ એક્સેલનું કન્સ્ટ્રક્શન જે છે તે બનાવવામાં આવેલું હોય છે અથવા તો ફ્રન્ટ એક્સેલ આ રીતે એની પૂરી રચના જે છે તે થતી હોય છે. તો મિત્રો આજના લેક્ચર સાથે અહીં ફ્રન્ટ એક્સેલ વિશેની જે માહિતી હશે તે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું રિયર એક્સેલ વિશે.